શહેરમાં વરસાદ સાથે રસ્તા પર ભૂવા પડ્યા છે। આરટીઓથી સાબરમતી માર્ગ પર ભૂવો પડ્યો છે। સાબરમતી સ્નાનાગાર પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો છે। મુખ્ય રસ્તો બંધ થવાથી વાહન ચાલકો પરેશાન થયા। બીઆરટીએસ કોરિડોરમાં ટ્રાફિકનું નવું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ડેપ્યુટી કમિશનરે સ્થળ પર જઈ તપાસ હાથ ધરી છે। જે સાબરમતી વિસ્તારમાં ભૂવો પડેલો હતો એના માટે આપણે વોટર પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટ અને ઝોન એન્જિનિયરિંગ ત્રણેય વિભાગોને સાથે રાખીને આનું રૂટ કોઝ ફાઇનલ કરીને બધા ડિપાર્ટમેન્ટ સાથે રહીને 24 અવર્સ કામગીરી થાય અને બનતી દ્વારા રૂટ કોઝ એડ્રેસ થઈને બધા પબ્લિક સેફટીના પ્રિકોશન્સ ધ્યાને રાખીને પબ્લિક માટે પછી આપણે રસ્તો ખુલ્લો મૂકીશું। અમદાવાદ શહેરમાં વરસાદ પડવાની સાથે જ ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે। સાબરમતી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો છે। આપ જોઈ રહ્યા છો આરટીઓ સર્કલથી ચાંદખેડા તરફ જવાનો મુખ્ય રસ્તો છે અને એ રસ્તાની વચ્ચોવચ્ચ જ બરાબર અમદાવાદ મહાનગરપાલિકાનું સ્નાનાગર આવેલું છે, એટલે કે સ્વિમિંગ પુલ આવેલું છે। એની બહાર જ આ ભૂવો પડ્યો છે, જેના કારણે રસ્તો લગભગ 2 કિલોમીટર સુધીનો બંધ કરવામાં આવ્યો છે। ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। બીઆરટીએસ રૂટનો વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ડીવાયએમસી દ્વારા અહીંયા મુલાકાત લેવામાં આવી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે અને એમના દ્વારા એ દાવો કરવામાં આવ્યો છે કે અહીંયા 24 કલાક કામ કરીને ફરીથી રસ્તો શરૂ થાય એ પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।